गुजरात के वडोदरा की स्टर्लिंग हॉस्पिटल में कैंसर के इलाज के लिए बेहद कारगर मानी जाती ब्रेकीथेरेपी का प्रारंभ हुआ है। ब्रेकीथेरेपी रेडियोथेरेपी का एक स्वरूप है जो सीधे जहां इलाज की जरूरत हो वहां या उसके आसपास दिया जाता है। सामान्य रूप से यह थेरेपी पुरुषों में प्रोस्टेट और महिलाओं में सर्वाइकल, ब्रेस्ट और स्किन कैंसर समेत के विभिन्न कैंसर के इलाज के लिए इस्तेमाल की जाती है, जो अब वडोदरा के स्टर्लिंग हॉस्पिटल में भी शुरू कर दी गई है। इस थेरेपी को कैंसर के लिए काफी कारगर माना जाता है। स्टर्लिंग हॉस्पिटल में ब्रेकीथेरेपी की शुरुआत किए जाने पर सभी को थेरेपी के बारे में जानकारी दी गई। એટલે બ્રેકીથેરાપી એ રેડિયેશનની એક સારવારનો એક ભાગ છે. જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેક હોય જેને ટેલીથેરાપી કહેવાય અને એક અંદરના શેક હોય જેને બ્રેકીથેરાપી કહેવાય. આ બ્રેકીથેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી, પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે, જેમ કે ગર્ભાશયના મુખ છે, ગર્ભાશયની કોથળી છે, યોની માર્ગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે. અને બ્રેકીથેરાપી વગર આ ગાયનેક કેન્સરને રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય. આ બ્રેકીથેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે. ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી આ બ્રેકીથેરાપીનો વપરાશ થાય છે. જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકીથેરાપીથી મટી શકે, એમાં કીમોથેરાપી ના આપે તો ચાલે. ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી બ્રેકીથેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે. એમ સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં 30 થી 40% દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે. પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકીથેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ 50 થી 60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા સુધી. તો બીજા બધા કેન્સર કરતાં લગભગ 10 થી 20% વધારે રિઝલ્ટ મળી શકે. બ્રેકીથેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે, તો અત્યારે શું છે, પેશન્ટોને 60 થી 70 કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકીથેરાપી લેવા. તો બહેનો બહારનું શેક તો લઈ લે, પણ અંદરનો શેક લેવા માટે એમને 2 કલાકની મુસાફરી કરીને જવું પડે. અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે. હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય, જેમાં અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે, હું રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ, ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કો સર્જન છે. અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે. એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે, એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે.